નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું છું મયુર। બગદાણા કેસને લઈને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણા કેસમાં 8 જેટલા આરોપીઓ છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી। 8 આરોપીઓ જે છે તેમના દ્વારા થોડા દિવસ પહેલા મહુવા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને મહુવા કોર્ટે આજે સુનાવણી બાદ જામીન મંજૂર કર્યા છે। કોના કોના જામીન મંજૂર થયા છે તેની વાત કરીએ તો રાજુ દેવાયત ભમ્મર, વીરુ મધુ સાયડા, અત્તુ ભમ્મર, ભાવેશ ચલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાલિયા અને ઉત્તમ બાંભણિયાના જામીન જે છે તે મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા આ જે 8 આરોપીઓ છે તેમને જામીન અરજી કરી હતી। રેગ્યુલર જામીન અરજી મહુવા કોર્ટમાં કરવામાં આવી હતી। આજે બંને જે વકીલો જે છે સામા પક્ષ તેમજ આ જે આરોપીઓ છે તેમના બંને વચ્ચે દલીલો થઈ હતી અને દલીલોના અંતે કોર્ટ જે છે તેમના દ્વારા મહુવા કોર્ટ છે તેમના દ્વારા આ 8 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે 8 આરોપીઓ છે તે જ્યારથી બગદાણા કેસ બન્યો અને તેમની અંદર તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી ત્યારબાદ જે 8 આરોપીઓની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી અને તે 8 આરોપીઓ જેલમાં બંધ હતા। કુલ 14 જેટલા આરોપીઓની એસઆઈટીએ ધરપકડ કરી છે અને ત્યારબાદ આ જે 8 આરોપીઓ છે તેમને મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરી હતી અને 8 આરોપીઓ જે હાલ મેં હમણાં નામ કીધા તે તમામના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। એટલે કે થોડા સમયની અંદર તેઓ હવે જેલની બહાર પણ આવશે। મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે પાતુ ભમ્મર કે જેમને થોડા દિવસ પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા એસઆઈટીએ તેમને આગોતરા જામીન માટે કરેલી અરજી તે પાછી ખેંચી છે। એટલે કે પાતુ ભમ્મરની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમની ધરપકડની શંકાએ તેમણે મહુવા કોર્ટ છે તેમની અંદર આગોતરા જામીન માટે અરજી કરી હતી અને તે અરજી પાછી ખેંચી હોવાનું પણ સામે આવ્યું છે અને કુલ 8 જેટલા જે આરોપીઓ છે તેમના મહુવા કોર્ટ દ્વારા જામીન હાલ મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે નવનીત વાલદિયા જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। નવનીતભાઈ, શું કહેશો? 8 આરોપીઓના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। કાયદાકીય બાબત છે, હવે કોર્ટને યોગ્ય લાગ્યું હોય તો એ પ્રમાણે મંજૂર થયા હશે। બરાબર। હાલ 8 લોકોના જે આરોપીઓ છે 8 તેમના જામીન મંજૂર થયા છે। ગઈકાલે તમારું સંમેલન પણ હતું અને તેમાં પણ તમે ઘણી બધી વાતો કરી હતી। ત્યારે આ લોકોના જ્યારે જામીન મંજૂર થયા છે હવે આગળ શું તમે કહેશો? આગળ તો જે અમારે કાયદાકીય લડત લડવી પડશે અમે લડશું। બરાબર। હજુ જયરાજ આહિર ને એ પણ આગળ કદાચ જામીન અરજી કરી શકે છે, તો એમને લઈને શું કહેવું છે આપનું? એ તો કાયદાકીય લડત છે, કારણ કે જામીન તો કોઈ પણ મળી શકે, એમાં તો કઈ ઓલું નથી। જયારે કેસ ચાલે ત્યારની વાત ત્યારે છે, જામીન તો કોઈ પણ મૂકી શકે ને। ઓકે નવનીતભાઈ, આભાર। જી જી।